માખીઓથી બચવા લોકો વિવિધ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરે છે. આ રસાયણોનો ઉપયોગ કર્યા પછી માખીઓ મરી જાય છે, પરંતુ થોડા સમય પછી ફરીથી જન્મ લે છે. પરંતુ આજના વિડીયોમાં આપણે કેટલાક એવા ઉપાયો વિશે વાત કરીશું જેના ઉપયોગથી તમારા ઘરની બધી માખીઓ ફક્ત 2 મિનિટમાં ઘરની બહાર નીકળી જશે. વરસાદની ઋતુ ચાલી રહી છે અને આવા હવામાનમાં ઘરો કે ઓફિસમાં માખીઓનું આવવું સામાન્ય છે. દરેક વ્યક્તિ આ રોગ ફેલાવતી માખીઓને પોતાના ઘર કે કામકાજના સ્થળેથી દૂર રાખવા માંગે છે. પરંતુ તમામ પ્રયાસો છતાં આ માખીઓ આવે છે, જેના કારણે ઘરોમાં પણ મુશ્કેલીની સ્થિતિ ઊભી થાય છે. હવામાનમાં ભેજ, રસ્તાઓ પરની ગંદકી અથવા ઘરમાં રાખેલી કચરામાં ફેંકવાની વસ્તુઓ માખીઓને આકર્ષે છે. આ માખીઓ પહેલાં ઘરની બહાર પડેલા કચરા પર બેસે છે, પછી આપણી ખાદ્ય ચીજો પર. આના કારણે ઘરમાં રોગો આવવા લાગે છે. આ રોગો ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે. તો આજના વિડીયોમાં આપણે કેટલાક એવા ઘરગથ્થુ ઉપચારો વિશે વાત કરીશું જેનો ઉપયોગ કરીને આપણે આપણા ઘરને માખી મુક્ત બનાવી શકીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. લીંબુમાં લવિંગ મિક્સ કરીને ઘરના ચારેય ખૂણામાં રાખવાથી માખીઓ ઘરમાં પ્રવેશતી નથી. કપૂર સળગાવીને તેનો ધુમાડો ઘરમાં ફેલાવવાથી માખીઓ ઘરમાંથી ભાગી જાય છે. ઘરમાં લવિંગનું તેલ છાંટવાથી તેની ગંધથી માખીઓ દૂર ભાગે છે. તુલસી માત્ર તેના ઔષધીય ગુણો માટે જ જાણીતી નથી, પરંતુ તે માખીઓને ભગાડવામાં પણ ખૂબ અસરકારક છે. તેથી ઘરમાં તુલસીનો છોડ વાવો અને માખીઓને ભગાડો. આ ઉપરાંત તમે ફુદીનો, લેવેન્ડર અથવા ગલગોટાના છોડ પણ લગાવી શકો છો. ઘરના પ્રવેશદ્વાર પર પાણી ભરેલી પ્લાસ્ટિકની થેલી લટકાવો. આનાથી માખીઓ ઘરમાં પ્રવેશી શકશે નહીં. માખીઓને ભગાડવા માટે તજનો ઉપયોગ કરો. તેઓ તેની ગંધને ધિક્કારે છે અને તેનાથી દૂર ભાગે છે. ઘરમાં પોતા કરતી વખતે પાણીમાં 2-3 લીંબુનો રસ નીચોવી દો. લીંબુની સુગંધ માખીઓને ઘણા કલાકો સુધી દૂર રાખે છે અને ઘરમાં તાજગીનો અહેસાસ પણ કરાવે છે. માખીઓથી છુટકારો મેળવવા માટે એક બાઉલમાં થોડું વિનેગર લો અને પછી તેમાં થોડું ડિટર્જન્ટ ઉમેરો, જેથી માખીઓ તેની તરફ આકર્ષાશે પણ તેઓ બહાર આવી શકશે નહીં અને તેમાં ડૂબી જશે. થોડું લાલ મરચું લો અને તેને સ્પ્રે બોટલમાં ભરો અને તેમાં થોડું પાણી ઉમેરો. તેને સારી રીતે હલાવો અને મિક્સ કરો. હવે આ દ્રાવણ ઘરમાં સ્પ્રે કરો. તે માખીઓ મરી જશે. તમારા રૂમમાં ફક્ત પંખો ચાલુ કરી દેવાથી પણ માખીઓ ભાગી જશે. માખીઓથી છુટકારો મેળવવાનો આ સૌથી સહેલો રસ્તો છે. માખીઓને દૂર રાખવા માટે તમે ફ્લાય પેપરનો પણ ઉપયોગ કરી શકો છો. ખાંડ અને કોર્નસ્ટાર્ચનું દ્રાવણ બનાવો અને તેને જાડા બ્રાઉન પેપર પર ફેલાવો. તેને તમારા ઘરના દરવાજા પર લટકાવી દો. તે માખીઓને ઘરમાં આવતા અટકાવશે. અજમાના પાવડરનો ઉપયોગ કરીને અને તેનું તેલ ઘરમાં છાંટવાથી પણ માખીઓ દૂર રહે છે. ઘરમાં વસ્તુઓ ખુલ્લી ન રાખો, ખાસ કરીને મીઠી વસ્તુઓ. આનાથી માખીઓ આકર્ષાય છે અને તમારા ઘરમાં આવે છે. શક્ય હોય ત્યાં સુધી બારીઓ પડદાથી ઢાંકી રાખો અને ઘરને સ્વચ્છ રાખો. જો તમે ઘરને ગંદુ રાખશો તો માખીઓ તેના તરફ આકર્ષિત થશે. તેથી માખીઓથી બચવા માટે ઘરને સાફ રાખો. 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી મીઠું લો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરીને માખીઓ પર સ્પ્રે કરો. માખીઓ ભગાડવા માટે આ ખૂબ સારો ઉપાય છે. 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી કાળા મરી અને 3 ચમચી ખાંડ મિક્સ કરો. આ દૂધ ત્યાં રાખો જ્યાં માખીઓ સૌથી વધુ આવતી હોય. માખીઓ તેના તરફ આકર્ષિત થશે અને ટૂંક સમયમાં તેને ચોંટી જશે અને ડૂબી જશે. ઘરની અંદર કે બહાર 1-2 ખૂણામાં વિનસ ફ્લાય ટ્રેપ છોડ વાવો. આ છોડનું મોં ખુલ્લું રહે છે અને માખી તેના પર બેસે કે તરત જ તેને પકડી લે છે. આ એક માંસાહારી છોડ છે જે જંતુઓ ખાય છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.